ચલો તો આજે આપણે કુરિયર કરવાના છે ઘીના અને પ્રોડક્ટના. તો પ્રોડક્ટના કુરિયર અહીંયા ભરાઈ ગયા છે અને બેન શ્રી હિરલબેન ભરે છે અને અહીંયા ભાઈ શ્રી પ્રકાશભાઈ ઘીનું પેકિંગ. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે જો પેકિંગ કર્યા છે કોથળા ભરીને, અને અત્યારે પેકિંગનું કામ ચાલુ છે. તો પ્રોડક્ટમાં બધી થઈ ગયું અને ઘીનું પ્રકાશભાઈ કરી રહ્યા છે ગાઈસ. અને કાલે આપણે રાતે રેપિંગ કર્યું છે. રેપિંગ રેપિંગ કરતી એલા યાર રે ન દેના. હેરાન નહીં કરને કામ. જો સરસ મજાનું આ રીતે કંઈક આપણું ઘીનું પેકિંગ જાય છે. અને ગાઈસ તોય તે ક્યારેક ક્યારેક આવું હોય ને તોય ફૂટી જાય. ખબર નહીં કેમ ફૂટતું હોય, એટલું ટાઈટ તમે જોઈ શકો. જો હવે આમાંથી હલતું નથી. જો તોય તે ખબર નહીં શું થતું હોય. એ દોનો ઝગડ ચુકે હે, દેખો ये एंग्री हो गया. ये है हमारे भोली है तो आने टूटेगा है એ टूटेगा ध्यान से करने का. बरोबर ગાઈસ. જો બોક્સ ખાલી થઈ ગયા છે અને જે આ છેલ્લું સૌથી પહેલું બોક્સ આવેલું હતું એ અત્યાર સુધી હાસવી રાખ્યું. અને જે ભાઈ યસ ગઢિયા કેતા હંકરેલો હાપ કેમ એમ. ભાઈને વાત કરી હતી અમારી. આ ભાઈ શું થયું ભાઈ? એ ભાઈને કોલ કર્યો. મેં કીધું મારા આગળ બોક્સ અત્યારમાં ખાલી છે, તો મેં કીધું હું તમને નાની નાની 2 બોણી મોકલી દઉં. કે નહીં, કે મારે પેકિંગ યારે ક્યાં લેવા દેવા છે, તમારું ઘી યારે મારે લેવા દેવા છે, કે મોકલી દો મારે પેકિંગ યારે કઈ. જો અને આવી રીતે કંઈક બોક્સ આવું છે, જૂનું થઈ ગયું છે, મતલબ સૌથી પહેલું બોક્સ આ છે અને અત્યાર સુધી સાચવી રાખ્યું. અને અત્યારે જો કંઈક પેકિંગ આવી રીતે ધીમે ધીમે થઈ રહ્યું છે. અને પ્રકાશભાઈને હજી રક્ષાબંધન વયું ગયું પણ રાખડી કાઢવાનો ટાઈમ મળ્યો નથી. અને જો ગાઈસ તમે કેટલું કામ હશે આ છોકરાને. અને આવી રીતે મંદ કામ કરે છે, ધીમું કામકાજ ચાલે છે. અને છોકરી આ છોકરી અહીંયા જોવે છે. બસ આવું કામ પેકિંગ કરને પેકિંગ થઈ ગયા છે. એમાં એવું છે, સોમવારે બહુ કામ વધી જાય. કેમ કે આપણે ઘી સોમવારે ગરમ કરવાનું હોય, પેલા આપણે સવારમાં બધું માખણ ધોઈએ ને ગરમ કરવા મૂકીએ, બધી સાસુ હોય એ બધું કામ પતાય એટલે બહુ મોડું થઈ જતું. અને પછી ઉતાવળ થઈ જતી કુરિયર કરવામાં. એટલે આપણે જગ્યાએ ઓર્ડર આવતા ને એનું બધું પેકિંગ કરીને મેં આખું બોક્સનું ખાનું ભરી લીધું હતું. એટલે જે પણ કાલે સાંજે ઓર્ડર આવ્યા ને બધા મેં મોર્નિંગમાં પેકિંગ કરીને ખાન. પછી અત્યારે પ્રકાશભાઈના ઘીના પેકિંગ કરે છે. આમાં બીજા બધા ગોઠવી દીધા અને બીજા બાકી છે. એ પ્રકાશભાઈ હવે ઘીના છે ને પ્રકાશભાઈ પેકિંગ કરે છે. આપણે હવે આપણે બોક્સ આવી જાય તો સારું, નકર પછી તો આપણે આબરૂનું થાહે. એટલે બોક્સ હવે આપણે તો હું આપણે કસ્ટમરને થોડુંક અત્યારે વરસાદની વાતાવરણ છે ને એના કારણે થોડુંક લેટ થતું જાય છે. અને જો મારો ભાઈ આ એક લોતો મેરો ભાઈ જો કેટલું કામ કરે. ઓહો એ અને જો હા રોલ મારી દીધો આખો આને. ચાલો તો અત્યારમાં આપણે જવાનું છે ગાડી. એના માટે આપણે ટ્રેક્ટર રેડી થઈ રહ્યું છે. અહીં જો મીનાક્ષી ટ્રેક્ટર રેડી કરે છે અને અહીંયા જો ગાઈસ. તો આપણે અત્યારે ગૌશાળાએ જવાનું છે. ચાલો તો પેલા ગૌશાળા પહોંચી જાય મળીએ ગાઈસ. પેલા ટ્રેક્ટર યારે આપણે આને ફિટિંગ કરવાનું છે. પેલા કામ પતાવી દઈએ પછી મળીએ. हमारी गाय सिंह देखो और हम जा रहे हैं गौशाला में. और रास्ता देखो आप गाइस, जैसा है हमारा रास्ता, ऐसी है हमारी सिंह. और हम पहुंच जाते हैं, उसके बाद हम मिलते हैं गाइस. अभी हम गौशाला में जा रहे हैं और ये देखो गाइस हमारी सिंह ऐसी है. और हमारा कपास अभी आएगा. અને વેધર તો અત્યારમાં જો આપણું વેધર કંઈક આવું છે. અને વાડીએ પહોંચી ગયા છીએ. ચાલો તો આપણો કપાસ હવે આવશે. સિંગ અહીંયા પૂરી થાય છે પછી આવે છે આપણો મસ્ત કપાસ. જો આવો કંઈક કપાસ શીખાઈશ. તમારે લોકો કેવો છે કહેજો. આપણે ગૌશાળાએ પહોંચી ગયા છીએ અને ગૌશાળા જો કેવા વાસરું બધા એક મસ્ત ઊભા છે. અને આપણા અને બીજી બધી ગાયો જો આપણે અહીંયા બાંધેલી છે મસ્ત. એન્ડ આનું નામ આપણે ફાઇનલી રિદ્ધિ સિદ્ધિ રાખી દીધું છે. કેમ કે આ ગણેશ ચતુર્થીના દિવસે આપણે આ ગાય આવી એટલે. અને જો અહીં ગાયું કેવી બધી મસ્ત અંદર બાંધેલી છે. એ શિવ જો કાની લે. એ શિવ પપ્પા જો વાસરું લઈને જાય છે. ચિત્રાજી એન્ડ શ્રી છે. એ ચિત્રા મોટી લાગે છે. એ ચિત્રું. તો આપણે ઘણા દિવસ પછી આજે ફાઇનલી આવી ગયા છીએ ગૌશાળાએ એન્ડ આપણી ગાયોને મળવા માટે.
અને ઘણા દિવસથી આપણે આવ્યા નહોતા અને અત્યારનો ગૌશાળાનો નજારો જોરદાર છે અને બધી ગાયો મસ્તથી તમારે જલસા કરે અને વાસરું જો કે મસ્ત એવું બધા છે જો ગઈશ આપણે છીએ આપણી ગૌશાળા અને ગૌશાળાનો નજારો આપણે બતાવી દીધો છે. હમણાં આપણે થોડાક નાના નાના બ્લોગ આવે છે પણ તમે કરી લેજો થોડુંક, કેમ કે આપણે થોડાક કામમાં બિઝી છીએ. અને ચાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે લોકો મારા ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.